बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका वला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन अत्ताहिरीनल मासूमीन। तौहीद अने वहदानियत खुदावंद मुतआल ऊपर जे दलाइल छे, अकली दलाइल અને એ દલાઇલ સાથે આપણે સમજી શકીએ છીએ તૌહીદ ખુદાવંદ મુતઆલને। અને તૌહીદનો મિનિંગ એટલે ઝાત ખુદાવંદ મુતઆલ, તૌહીદ દર ઝાત, તૌહીદ ઝાતી। મિનિંગ થઈ જશે તૌહીદ ઝાતીનું કે ઝાત ખુદાવંદ મુતઆલ યકતા છે, વહદહુ છે, એ એક જ પરવરદિગાર છે જે ખાલિકે કાયનાત છે, માલિક છે આલમનું, કાયનાતનું અને ખલ્ક કરવાવાળી ઝાત છે। તો ઝાતના એતબારથી અને ઝાતના લિહાઝથી ઝાતને જ્યારે આપણે નજરમાં રાખીએ અને કન્સિડર કરીએ અને આવી રીતે આપણે આ એંગલથી જોઈ રહ્યા છીએ કે ઝાતે પરવરદિગાર એક જ છે અને એના જેવી ઝાત કોઈ ઝાત નથી, લા શરીક છે, કોઈ શરીક પરવરદિગાર આલમનું નથી। એ અહદ છે, યકતા છે, એક જ ઝાત છે, વાજિબુલ વજૂદ બે ઝાતિહીની ઝાત, અને એના જેવી કોઈ પણ બીજી ઝાત નથી। જેટલા બીજા મૌજૂદાત છે એ બધા મુમકિનુલ વજૂદ છે, અને પરવરદિગાર આલમ જે એક જ ઝાત છે એ વાજિબુલ વજૂદ બે ઝાતિહી છે। અને પહેલી દલીલ જે તમારા સામે બયાન થઈ ગઈ પ્રીવિયસ પ્રોગ્રામમાં, એનો ખુલાસો હું તમારા સામે બે જુમલામાં પેશ કરું અને જે બીજી દલીલ છે એને આપણે સમજવાની કોશિશ કરીએ અને તમારા સામે પેશ કરીને ડિસ્કશન કરીએ એના ઉપર। જે દલીલ પહેલી બયાન થઈ ગઈ તમારા સામે એ દલીલ હતી કે આ આલમ જે છે, કાયનાત જે છે, જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, મુશાહિદો કરીએ આપણે આ કાયનાતને અને સ્ટડી કરીએ આ કાયનાતને, આલમને, તો આ વસ્તુઓ જે છે, જે સિસ્ટમ જે છે કાયનાતનું, આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડેલી છે, કનેક્શન અને રિલેશન છે બહુ ગહેરો આપસમાં। જેમ કે થોડી ઘણી મિસાલો તમારા સામે પેશ કરવામાં આવી, તો આ આપણે મિસાલથી સમજી શકીએ છીએ। જેમ કે મિસાલ તમારા સામે પાણીની આપી હું, નાઇટ્રોજન સાયકલ જે છે એની મિસાલ તમે લ્યો, પાણીની મિસાલ તમે લ્યો કે વેપર ઉપર ઉઠે છે અને બાદલ જ્યારે થઈ જાય ઉપર તો એ પછી વરસાદ વરસે અને મુર્દા જમીન જિંદા થઈ જાય અને જમીન પર સબ્ઝો ઉગી જાય, ઝાડ ઉગી જાય, પ્લાન્ટ્સની ગ્રોથ થાય। તો આ પ્લાન્ટ્સનો, આ જમીનનો, આ પાણીનો, આ વરસાદનો, આ બાદલનો આ સિસ્ટમ કેમ આપસમાં જોડેલું છે, કેમ નજદીકથી આપસમાં કનેક્શન છે, તો આ સમજમાં આવે છે આ એક્યુરેટ સિસ્ટમ જેમાં બધાય પાર્ટ્સ અને આ બધી વસ્તુઓ એકબીજા સાથે કેમ સિસ્ટમેટિક વેમાં જોડેલી છે અને સિસ્ટમેટિક વેમાં આ સિસ્ટમ આગળ ચાલી રહ્યું છે। તો આને જોઈને ઇન્સાનની અકલ
ગવાહી આપે છે અને સમજે છે આ ચીજને, ઇદરાક કરે છે અકલ ઇન્સાનની, સમજમાં આવે છે ઇન્સાનને કે આ બધી વસ્તુઓનો, આ કાયનાતનો ખાલિક એક જ છે, કેમ કે આ બધાય સિસ્ટમ આપસમાં જોડેલા છે, આ વસ્તુઓ આપસમાં કનેક્ટેડ છે, રિલેટેડ છે, એકબીજા સાથે મળીને આ સિસ્ટમ અને નિઝામ ચાલી રહ્યું છે કાયનાતનું. અને જ્યારે આ બધું સિસ્ટમ એકબીજા સાથે જોડેલું છે, એકબીજા સાથે વસ્તુઓ બહુ આપસમાં રિલેટેડ છે અને એક બહેતરીન સિસ્ટમ અને નિઝામ સાથે આ કાયનાત ચાલી રહી છે, તો આ રોશન થઈ જાય છે મતલબ ઇન્સાન માટે કે આ ખાલિક પણ જે કાયનાતનું છે, આ સિસ્ટમ જે એકબીજા સાથે ક્લોઝલી જોડેલા છે, કનેક્ટેડ છે અને સરખી રીતે ચાલી રહ્યા છે સિસ્ટમેટિક વેમાં, તો આ ઇન્સાન આ એક નિઝામ જે હકીમાના નિઝામ ચાલે છે એનો ખાલિક પણ એક જ છે, એક જ ઝાત છે જે નિઝામ ચલાવી રહી છે, જે આ કાયનાતની ખાલિક છે, તો એ ઝાત એક જ ઝાત છે, વહદહુ લા શરીક છે. તો આ એક દલીલ થઈ ગઈ જેનાથી વહદાનિયત સાબિત થઈ. હવે આપણે બીજી દલીલને જોઈએ કે જે કિતાબોમાં લખેલી છે, અકલી દલીલ છે, રેશનલ આર્ગ્યુમેન્ટ છે, અને આ દલીલથી આપણે વહદાનિયત ખુદાવંદ મુતઆલ કે એ ઝાત ખુદાવંદ મુતઆલની ઝાત એક જ ઝાત છે, વાજિબુલ વજૂદ બેઝાતિહીની, જે કાદિર અલલ ઇતલાક છે, જે આલિમ અલલ ઇતલાક છે, એ એક જ ઝાત વહદહુ લા શરીક છે, કોઈ એનો હમસર નથી, કોઈ એની હમપલ્લા બીજી કોઈ ઝાત નથી, કોઈ એવો મૌજૂદ નથી જે વાજિબુલ વજૂદ બેઝાતિહી હોય, એ એક જ ઝાત વાજિબુલ વજૂદ બેઝાતિહી છે. હવે બીજી દલીલ શું છે કે આપણી અકલ જ્યારે એનાલાઇઝ કરે છે અને સમજવાની કોશિશ કરે છે, આપણી અકલ હકીકત રોશન થઈ જાય અકલ માટે, અકલ સોચે છે કે અગર ખુદા બે હોય તો એનો રિઝલ્ટ શું થઈ શકે છે. અગર બે ખુદા હોય તો બે ઇસ્નેનિયત, બે ખુદા હોવા, બે વાજિબુલ વજૂદ બેઝાતી અગર હોય તો એ બે ઇસ્નેનિયત ક્યારે હોય. આ બે ચીજો છે તો બે ચીજો અલગ અલગ સમજમાં આવે ને. હવે બે ચીજો એક જેવી જ છે પણ બે છે તો એ ઇસ્નેનિયત અને બે હોવું, આ ચીજ જે છે બે હોવું એનું, કેમ કે આપણા મિસાલમાં આપણે જ્યારે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તૌહીદને, ખુદાવંદ મુતઆલની ઝાતની મારિફત હાસિલ કરવા માંગીએ છીએ આપણે, તો હમણાં મિસાલમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની વાત છે, પરવરદિગાર આલમની વાત છે કે અગર અકલ આવી રીતે સમજે છે અને મારિફત હાસિલ કરવાની કોશિશ કરે છે કે અગર ખુદા બે હોય તો બે ખુદા અલગ અલગ સમજમાં આવવા જોઈએ. ઇસ્નેનિયત અગર હોય તો એક તો માબહિલ ઇશ્તિરાક છે કે કોઈ ચીજ છે જેમાં એક જેવા છે અને કોઈ એવી ચીજ છે કે જે ચીજ અલગ અલગ છે, કેમ કે અલગ અલગ કોઈ હિસાબથી અગર અલગ અલગ ન હોય તો બે ન હોય, એક જ હોય. અગર ફરજ એવી રીતે કરીએ આપણે કે બે હોય તો એ બે હોવું એટલે કોઈનો કોઈ ફરક તો હોવું જોઈએ કે જે ફરકથી સમજી શકીએ માણસ કે આ બે ચીજો છે. વાજિબુલ વજૂદ બેઝાતી અગર બે હોય તો એક તો કોઈનો કોઈ શબાહત અને ઇશ્તિરાક છે આપસમાં, એ માબહિલ ઇશ્તિરાક કહેવાય છે, સિમિલેરિટી, અને કંઈક ડિફરન્સિએશન હોવું જોઈએ, ડિફરન્ટ હોવું જોઈએ કોઈ ચીજને. તો કોઈ ડિફરન્સિએશન કેવી રીતે થશે, તો કોઈ તો વસ્તુ છે જેનાથી એકબીજાથી અલગ થઈ શકે છે, એટલે બે સમજમાં આવે છે કે આ બે છે. અગર કોઈ ડિફરન્સિએશન ન હોય, એક જ હોય તો કેવી રીતે સમજમાં આવે કે બે છે, તો એ બે નથી થઈ શકતા. હવે અગર બે હોય તો એક માબહિલ ઇશ્તિરાક છે, સિમિલેરિટી છે, તો એક તો સિમિલેરિટી થઈ ગઈ અને બીજી શું ડિસ્ટિંક્શન. તો ડિસ્ટિંક્શન માટે કોઈ પોઈન્ટ હોય જે પોઈન્ટના ખાતર બે થઈ ગયા છે અને બે કહેવાય છે.
અને બે જોઈ શકીએ છીએ આપણે કે બે ચીજો છે, બે હસ્તી છે. તો હવે બે હસ્તી થાવી એટલે વાજિબુલ વજૂદ બે થાય તો એટલે કોઈ ડિફરન્સિએશન છે ને. તો એક પોઈન્ટ જેનાથી ડિફરન્સિએશન આપણે કરી રહ્યા છે, ડિફરન્શિએટ થઈ રહ્યા છીએ આ બે ચીજો, બે હસ્તીઓ. અને એક સિમિલેરિટી છે, કેમ કે સિમિલેરિટી છે વાજિબુલ વજૂદ બે ઝાતે હી ફરજ થઈ રહ્યું છે સમજવા માટે કે અગર બે હોય તો શું થાય, થઈ શકે છે નથી થઈ શકતું. તો અગર બે હોય તો સિમિલેરિટી કોઈ હોય, અને બે છે એટલે બે અલગ અલગ આપણે સમજી શકીએ છીએ તો કોઈ ડિફરન્સિએશન છે, કોઈ પોઈન્ટ તો છે જેનાથી ડિફરન્શિએટ કરશું આપણે. તો હવે મા બહેલ ઇમ્તિયાઝ એ પોઈન્ટ જેનાથી ડિફરન્શિએટ થાય છે એ પોઈન્ટ આમાં છે, અને મા બહેલ ઇશ્તરાક જે સિમિલેરિટી છે આમાં છે એ બીજા સાથે. તો એક પોઈન્ટ ઓફ સિમિલેરિટી, એક પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, બે પોઈન્ટ થઈ ગયા ને, બે ચીજો થઈ ગઈ. તો આ ઝાતમાં બે ચીજો આપણે જોઈ શકીએ છીએ, બે નુક્તા આપણે સમજી શકીએ છીએ, એક પોઈન્ટ ઓફ સિમિલેરિટી અને એક પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન. સિમિલેરિટી આના સાથે મુશ્તરક છે, આમાં પણ છે, અને એક પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન આમાં છે, આમાં નથી, એક પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન આમાં છે, આમાં નથી, એટલે બે થઈ ગયા. તો આ બંને ચીજો બે પોઈન્ટ આમાં જમા થઈ ગયા, મુરક્કબ થઈ ગઈ બે પોઈન્ટથી. અકલ આવી રીતે એનાલાઇઝ કરે કે બે છે જ્યારે એક પોઈન્ટ ઓફ સિમિલેરિટી અને એક બીજો પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, મા બહેલ ઇશ્તરાક અને મા બહેલ ઇમ્તિયાઝ. તો જે ચીજ બે હિસ્સાથી, મા બહેલ ઇશ્તરાક અને મા બહેલ ઇમ્તિયાઝથી, પોઈન્ટ ઓફ સિમિલેરિટી એન્ડ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, બે ચીજોથી, બે નુક્તાથી, બે આપણે જે પાર્ટ્સ છે રેશનલ પાર્ટ્સ એનાથી મળીને આપણે જ્યારે એક ચીજને જોઈએ તો એ મુરક્કબ થઈ જશે બે હિસ્સાથી. અને આપણે સિફાત સલબિયામાં બયાન થઈ ગયું બે હિસ્સાથી. એ બે હિસ્સા શું છે? કોઈ પણ જાતની તરકીબ મુરક્કબ હોય એક હસ્તી, બે પાર્ટથી વધારે પાર્ટ્સ હોય એમાં, તો એ હિસ્સાઓની મોહતાજ થઈ જશે. એ હિસ્સાની મોહતાજ છે કે એ બે હિસ્સા હોવા જોઈએ એ હસ્તીમાં, એ ઝાતમાં. અને અગર અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઝાતમાં અને વાજિબુલ વજૂદ બે ઝાતિહી જે ઝાત ખાલિકે કાયનાત છે એમાં અગર બે નુક્તા થઈ ગયા, બે નુક્તાઓથી મુરક્કબ થઈ ગયું, બે પહેલું અને બે ડાયમેન્શન જમા થઈ ગયા, અને એ બે ડાયમેન્શનથી મળીને તમે સમજો કે આ વાજિબુલ વજૂદ બે ઝાતિહીની ઝાતમાં છે. તો ઝાતે વાજિબુલ વજૂદ મુરક્કબ થઈ જશે. એક પોઈન્ટ ઓફ સિમિલેરિટી, બીજો પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, બે નુક્તા અને બે ડાયમેન્શન અને બે પાર્ટ્સ જે આપણે રેશનલી એનાલાઇઝ કરી રહ્યા છીએ, આ બે પાર્ટ. અને કોઈ પણ જાતની તરકીબ અલ્લાહની ઝાતમાં નથી થઈ શકતી, કેમ કે વાજિબુલ વજૂદ બે ઝાતિહી બસીત છે, એટલે કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ નથી કે પાર્ટ્સ મળીને બધાય પાર્ટ્સ, કોઈ પણ જાતના રેશનલ પાર્ટ્સ અને મેટેરિયલિસ્ટિક પાર્ટ્સ અને ડેફિનેશનમાં જે જીન્સ અને ફસલ આવે છે આવી રીતે બોડી અને સ્પિરિટ જેમ કે મળીને આપણો વજૂદ થાય છે. કોઈ પણ જાતની તરકીબ મુરક્કબ થવું અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઝાતમાં અને વાજિબુલ વજૂદની ઝાતમાં પોસિબિલિટી નથી. કેમ? આ મુમકિન નથી. વાજિબુલ વજૂદ બે ઝાતિની ઝાતમાં કોઈ પણ જાતનું કોઈ પણ તરીકાથી મુરક્કબ અને તરકીબ હોય, કોમ્બિનેશન હોય, કોઈ પણ જાતની તરકીબ નથી થઈ શકતી. અગર હોય તો જે પાર્ટ્સ છે, જે બે ચીજો છે એનાથી મુરક્કબ થઈ જાય. અને જ્યારે મુરક્કબ થઈ જાય તો બંને તરફ બે પાર્ટ્સ યા વધારે પાર્ટ્સ, જો પાર્ટ્સ તમે તસવ્વુર કરો અને જે પાર્ટ્સ ફરજ કરો તમે, એ પાર્ટ્સનું મોહતાજ થઈ જશે એ ઝાત. અને અલ્લાહ સુબહાનહુ તઆલા અને વાજિબુલ વજૂદ બે ઝાતિહીની ક્વોલિટી શું છે કે મોહતાજ ન હોય, કોઈ પણ જાતની મોહતાજી નથી. એટલે જ આપણે કીધું કે એ ઝાત મુરક્કબ નથી થઈ શકતી, તરકીબ એ ઝાતમાં નથી આવી શકતી. જેમાં તરકીબ ઇમ્કાન રાખે છે એ જ ઝાત મુમકિનુલ વજૂદની ઝાત છે. મુમકિનુલ વજૂદ જેટલા મૌજૂદાત છે મા સિવલ્લાહ, એ એમાં કોઈને કોઈ જાતની તરકીબ અને એ જાતનું મુરક્કબ હોવું એ સમજમાં આવે છે.
કેમ કે આ ક્વોલિટી છે મુરક્કબ થાવું અને પાર્ટ્સથી મળીને બનવું, આ મુમકિનુલ વજૂદની ક્વોલિટી છે, ખુસૂસિયત છે. અને એના મુકાબલામાં વાજિબુલ વજૂદ બે ઝાતી છે, કામિલન પરફેક્ટલી જે છે એ બેનિયાઝ છે. કોઈ પણ જાતની નિયાઝ મંદી, કોઈ પણ જાતનું ફકર અને એહતિયાજ વાજિબુલ વજૂદ બે ઝાતીમાં ન હોય. કેમ કે આપણે ક્લેસિફાઈ અને ડિવાઈડ જ્યારે અકલ આપણી કરે છે કે બે તરીકાથી વજૂદ થઈ શકે છે. એક એ કે જેમાં એહતિયાજ હોય, બીજો એવો વજૂદ કે એહતિયાજથી પાક સાફ હોય. તો અગર આપણે બે ફરજ કરીએ તો બેમાં એક પોઈન્ટ ઓફ સિમિલેરિટી અને બીજું પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, બે પોઈન્ટ અને બે એંગલ, બે ડાયમેન્શન, બે પાર્ટ. હવે રેશનલી યા હકીકી એ બે પાર્ટથી જે ચીજ મુરક્કબ થઈ જાય એ મૌજૂદ જે છે એ ઝાત જે છે વાજિબુલ વજૂદ બે ઝાતી નથી થઈ શકતી, કે કેમ કે મોહતાજ થઈ જશે. તો ખુદ વાજિબુલ વજૂદ બે ઝાતી એક જ જાત છે, લા શરીક છે, એના પાર્ટ્સ નથી, હિસ્સા નથી. કોઈ પણ તરીકે હિસ્સા, કોઈ પણ જાતની તરકીબ અને મુરક્કબ થવું વાજિબુલ વજૂદની ઝાતમાં નથી થઈ શકતું. કેમ કે એનું લાઝમા એ છે કે લાઝિમ આવે છે, લાઝમો એ બને છે કે અગર પાર્ટ્સ હોય તો પાર્ટ્સની તરફ અને હિસ્સાઓની તરફ મોહતાજ થઈ જશે ઝાત. અને વાજિબુલ વજૂદ બે ઝાતીની ઝાત અને વજૂદ આવી રીતે છે જેમ આપણે સમજ્યા છે અને ક્લેસિફાય કર્યા છે. હવે જ્યારે આપણે ડિસ્કશન શરૂ કર્યા હતા વજૂદ બારી તાલામાં આ બહેસ અને ડિસ્કશન કમ્પ્લીટ થઈ ગઈ હતી કે વાજિબુલ વજૂદ બે ઝાતી કોઈ પણ જાતની એહતિયાજ નથી રાખતી, કોઈ ફકર અને કોઈ નિયાઝમંદી એની ઝાતમાં નથી. જે ઝાતમાં નિયાઝમંદી હોય એ કોણ ઝાત છે? મુમકિનુલ વજૂદની છે. અગર બે ફરજ કરો તમે તો નિયાઝમંદી અને એહતિયાજ લાઝિમ આવે છે, અને આ એહતિયાજ અને નિયાઝમંદી અને ફકર વાજિબુલ વજૂદની ક્વોલિટી નથી થઈ શકતી. તો આ બીજી દલીલ છે જેનાથી ઇસ્નૈનિયત અને બે હોવું, વાજિબુલ વજૂદને બે ફરજ કરવું આ ઠીક નથી. અકલ સમજે છે કે આ મુમકિન નથી. આ અકલી દલીલથી આપણે વહદાનિયત ખુદાવંદ મુતઆલને સાબિત કરીએ છીએ. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ અહલે बैतिहि الطاهرين. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا يا ربنا